એક વાત સાચી છે, ગરજ હોય ત્યારે લોકો પ્રેમથી વાત કરતા હોય છે, ગરજ પૂરી થાય પછી વાત કરવાની રીત બદલાઈ જાય છે. તો મિત્રો તમે આ જે સ્ટાર્ટિંગમાં ગુજરાતી શાયરીવાળો વિડીયો જોયો, એવા વિડીયો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે, બરાબર. અને મિત્રો ઘણા બધા લોકો આ ટાઈપના વિડીયો અપલોડ કરી અને મિત્રો સારામાં સારા ફોલોવર પણ વધારી રહ્યા છે, બરાબર. તમારે પણ આ ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો, બરાબર. અને મિત્રો તમે અહીંયા વિડીયોને થોડોય પણ સ્કીપ કરશો તો મિત્રો તમે આ ટાઈપનો વિડીયો છે તે મિત્રો તમે નહીં બનાવી શકો, બરાબર. તો ચાલો હું તમને જણાવું કે આ ટાઈપનો વિડીયો કેવી રીતે બની શકે, બરાબર. તો મિત્રો સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાનું છે, બરાબર. તમારી પાસે ChatGPT એપ ના હોય તો મિત્રો તમારે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. ChatGPT ઓપન થઈ જાય એટલે મિત્રો તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે, બરાબર. હવે મિત્રો તમારે અહીંયા નીચે ખૂણામાં એક પ્લસવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક ફોટોવાળો ઓપ્શન તમને જોવા મળતું હશે, બરાબર. ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. હવે મિત્રો તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. હવે તમારે અહીંયાથી તમારો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. તો આપણે અહીંયા આ ફોટોને સિલેક્ટ કરી લઈએ છીએ, બરાબર. એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચે એક ડનવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં મિત્રો તમારે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. હવે મિત્રો તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક ફોન્ટ આપેલો છે, બરાબર. તે ફોન્ટને મિત્રો કોપી કરી અને મિત્રો તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે, બરાબર. હવે મિત્રો તમને અહીંયા ખૂણામાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું કરશો એટલે આ ChatGPT છે તે તમને અહીંયા થોડી વારમાં ફોટો બનાવીને આપી દેશે, બરાબર. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે ફોટો છે તે મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર. હવે મિત્રો તમારે આ ફોટા ઉપર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરાબર. ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી અને મિત્રો આ ફોટાને તમારે ગેલેરીના અંદર સેવ કરી લેવાનો છે, બરાબર. હવે મિત્રો તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટને ઓપન કરી લેવાનું છે, બરાબર. તમારી પાસે અહીંયા YT ક્રિએટ એપ ના હોય તો મિત્રો તમને એ પ્લે સ્ટોરમાં અવેલેબલ મળી જશે, બરાબર. ત્યાંથી મિત્રો તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે, બરાબર. હવે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર જનરેટ વિડીયો લખેલું દેખાતું હશે, ત્યાં તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું કરશો એટલે મિત્રો તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે, બરાબર. હવે તમને અહીંયા નીચે એક પ્લસવાળું ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું કરશો એટલે જે તમે ChatGPTથી શાયરીવાળો ફોટો બનાવી લાયા હોય તે ફોટો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. તો આપણે અહીંયા આ ફોટોને જ બનાવી લાયા છીએ તો આપણે એને સિલેક્ટ કરી લીધું છે, બરાબર. હવે મિત્રો તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું થઈ જાય એટલે મિત્રો તમને બીજો પણ એક આપણા ડિસ્ક્રિપ્શનમાં ફોન્ટ આપેલો છે, બરાબર. તે ફોન્ટને મિત્રો કોપી કરી અને મિત્રો આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે, બરાબર. હવે મિત્રો અહીંયાથી તમે જે કોઈ શાયરી બોલવા માંગતા હોય તે મિત્રો તમને અહીંયા ગુજરાતીમાં લખેલું દેખાતું હશે, બરાબર. તે હટાવી અને મિત્રો તમે જે કોઈ શાયરી બોલવા માંગતા હોય તે મિત્રો એ જગ્યાએ લખી દેવાની છે, બરાબર. એટલું થઈ જાય એટલે પછી તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. હવે મિત્રો તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે, બરાબર. એટલે આ તમારો જે ગુજરાતી શાયરીવાળો વિડીયો છે તે મિત્રો બનીને તૈયાર થઈ જશે, બરાબર. પ્રેમ કરો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે ગુજરાતી શાયરીવાળો વિડીયો છે તે મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર. તો મિત્રો તમે પણ તમારા ફોનની અંદર આ રીતના ગુજરાતી શાયરીવાળા વિડીયો બનાવી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.